નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડીકરણ ચેપ્ટરની અંદર લાસ્ટ જે વિડીયોમાં પહેલા મૂડીકરણ, ત્યારબાદ અતિ મૂડીકરણ ઓવર કેપિટલાઇઝેશન જોયું હતું. સામાન્ય રીતે અતિ મૂડીકરણ નો કન્સેપ્ટ સમજ્યા પછી અલ્પ મૂડીકરણ એટલે કે અંડર કેપિટલાઇઝેશન સમજવું ખૂબ જ સરળ છે. કારણ કે જો આપણે અતિ મૂડીકરણને પ્લસ કહીએ તો તેની સંપૂર્ણ વિરુદ્ધ બાજુ એટલે કે માઇનસ એ અલ્પ મૂડીકરણ છે. જો આપણે અતિ મૂડીકરણને ડાબો હાથ અથવા ડાબી બાજુ ગણીએ તો અલ્પ મૂડીકરણ જમણો હાથ અથવા જમણી બાજુ છે એવું કહી શકાય. આમ જે આપણે લાસ્ટ વિડીયોની અંદર અલ્પ મૂડીકરણ અતિ મૂડીકરણનો કન્સેપ્ટ જોયેલો હતો અને આજનો આ લેક્ચર આપણે અલ્પ મૂડીકરણ નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો જો તમે લાસ્ટ લેક્ચર ન જોયો હોય તો એ જોઈ લેશો તો ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમે અલ્પ મૂડીકરણને સમજી શકશો. સામાન્ય રીતે મૂડીકરણનું આખું જે ચેપ્ટર છે એ 3 કન્સેપ્ટમાં વહેંચાયેલું છે. એટલે કે મૂડીકરણ જરૂરિયાત છે તેટલા જ પ્રમાણમાં મૂડી હોવી. એટલે કે ધંધામાં ₹5 લાખની મૂડીની જરૂર હોય અને 5 લાખની મૂડી મેળવીને જો આપણે ધંધો કરતા હોઈએ તો તેને આદર્શ સ્થિતિ એટલે કે મૂડીકરણની સ્થિતિ કહી શકાય. બીજું અતિ મૂડીકરણ જરૂરિયાત છે તેના કરતા વધારે મૂડી હોવી. એટલે કે ધંધા માટે ₹5 લાખની મૂડીની જરૂર હોય અને આપણે ₹7 લાખની મૂડી મેળવીને જો ધંધો કરતા હોઈએ તો તેને અતિ મૂડીકરણ કહી શકાય. અને ત્રીજું અલ્પ મૂડીકરણ એટલે કે જરૂરિયાત છે તેના કરતા ઓછી મૂડી હોવી. ઉદાહરણ તરીકે ₹5 લાખની મૂડી ધંધો કરવા માટે જરૂરી હોય અને આપણે ₹4 લાખની મૂડીથી જો ધંધો ચલાવતા હોઈએ તો તેને અલ્પ મૂડીકરણ અંડર કેપિટલાઇઝેશન કહી શકાય. તો આજના લેક્ચરમાં આપણે અલ્પ મૂડીકરણની ચર્ચા કરીશું. શરૂઆત આપણે એક નાનકડા ઉદાહરણથી લઈશું. COVID-19 લિમિટેડ તારીખ 31/3/2020 નું પાકું સર્વેયું નીચે મુજબ છે. સામાન્ય રીતે પાકર સર્વેની બે બાજુમાં ડાબી બાજુ ઇક્વિટી શેર મૂડી 6 લાખ, 12% પ્રેફરન્સ શેર મૂડી 4 લાખ, અનામત ભંડોળ 2 લાખ, 12% ડિબેન્ચર્સ 8 લાખ, ચાલુ જવાબદારી 10 લાખ અને જમણી બાજુ મિલકતો 30 લાખ. બંને બાજુનો સરવાળો એ 30 લાખ છે. ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર એટલે કે COVID-19 એ કંપની જે ઉદ્યોગમાં કાર્યરત છે તે ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર
20% જેટલો છે। એટલે કે આ પ્રકારના ધંધાઓમાં મૂડીરોકાણ ઉપર 20% વળતર મળે તો તેને વ્યાજબી વળતર કહી શકાય। જો કંપનીનો છેલ્લા 3 વર્ષનો વ્યાજ અને કરવેરા બાદનો સરેરાશ નફો ₹3 લાખ હોય તો કંપનીનું મૂડીકરણ શોધો। સૌપ્રથમ જેમ આપણે અતિ મૂડીકરણમાં ચોપડી કિંમત શોધી હતી તેમજ તેવી જ રીતે અલ્પ મૂડીકરણમાં પણ આપણે ચોપડી કિંમત શોધીશું। જો કે આ ઉદાહરણ ગણ્યા પછી આપણને ખબર પડશે કે આ સ્થિતિ એ મૂડીકરણની છે, અતિ મૂડીકરણની છે કે અલ્પ મૂડીકરણની છે, અને ત્રણમાંથી કોઈ પણ એક સ્થિતિ કઈ છે તે જાણવું હોય તો આપણે બે કિંમત આપણી પાસે હોવી જરૂરી છે। એક ચોપડી કિંમત અને બીજી બજાર અથવા તો વાસ્તવિક કિંમત। તો સૌપ્રથમ ચોપડી કિંમત શોધીએ। ચોપડી કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા। તો ચોખ્ખી મિલકતો આપણે જાણીએ છીએ કે જમણી બાજુનો સરવાળો મિલકતોનો 30 લાખ હતો માઇનસ કુલ દેવા એમાં પ્રેફરન્સ 4 લાખ, ડિબેન્ચર 8 લાખ અને ચાલુ દેવા 10 લાખ। આમ કુલ દેવા એ 22 લાખ છે। તો 30 લાખમાંથી 22 લાખ બાદ કરી એટલે ચોખ્ખી મિલકતો 8 લાખ આવશે। ચોપડી કિંમત બરાબર ચોખ્ખી મિલકતો 8 લાખ, ઇક્વિટી શેરની સંખ્યા 6000। એટલે ચોપડી કિંમત આપણી આવશે ₹133.33। આ જ ચોપડી કિંમત શોધવા માટે એક બીજું પણ સૂત્ર છે જેમાં ચોપડી કિંમત બરાબર માલિકીના ભંડોળ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। જેમાં માલિકીના ભંડોળ બરાબર ઇક્વિટી વત્તા નહીં વહેંચેલો નફો એટલે કે અનામત। તો ઇક્વિટી શેર મૂડી 6 લાખ છે, નહીં વહેંચેલો નફો અનામતો 2 લાખ છે। આમ માલિકીના ભંડોળ કુલે ₹8 લાખ થશે। ચોપડી કિંમત બરાબર માલિકીના ભંડોળ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા 6000। એટલે ચોપડી કિંમત એ જ આવશે ₹133.33। હવે આગળ આપણે બજાર કિંમત જો શોધવી હોય તો તેમાં ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર અથવા તો હરીફ કંપનીઓ જે નફો કરે છે તે દર જોઈશું। તો અહીંયા 20% છે। તો આવક અને મૂડીકરણ, અહીંયા આવક ઓબ્લિક નફો પણ લખી શકાય। એટલે કે ₹100 ની જો મૂડી હોય તો સામાન્ય રીતે 20% નફો વ્યાજબી છે। તો ₹20 નો નફો હોય તો ₹100 મૂડી હોય, આપણો નફો છેલ્લા 3 વર્ષનો જે સરેરાશ છે તે ₹3 લાખ છે। તો 3 લાખે કેટલા? તો 3 લાખ ગુણ્યા ₹100 ભાગ્યા ₹20। તો મૂડીકરણ આપણી આવે છે ₹15 લાખ। એનો અર્થ કે આપણી કંપનીએ સામાન્ય રીતે 15 લાખ જેટલી મૂડીથી ધંધો કરવો જોઈએ જો 3 લાખનો નફો કરતો હોય તો મૂડીકરણ બરાબર કમાણીનું મૂડીકરણ, આપણે આપણી કમાણી હતું એની જે મૂડીકરણ કર્યું તો કેટલું આવ્યું? 15 લાખ રૂપિયા ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। ઇક્વિટી શેરની સંખ્યા 6000 છે। તો બજાર કિંમત કેટલી આવે છે આપણી? ₹250। હવે ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર 20% છે। તો આપણી કંપનીનો અપેક્ષિત વળતરનો દર કેટલો છે જો જાણવો હોય તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર બરાબર વ્યાજ અને કરવેરા બાદનો સરેરાશ નફો ભાગ્યા માલિકીના ભંડોળ ગુણ્યા 100।
તો ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર બરાબર ₹3 લાખ. આપણો સરેરાશ નફો વ્યાજ અને કરબાતનો આપેલો છે 3 લાખ ભાગ્યા માલિકીના ભંડોળ આપણે હમણાં જ શોધ્યા 8 લાખ ગુણ્યા 100. તો ઉદ્યોગનો જે 20% અપેક્ષિત વળતરનો દર છે તેની સામે કોવિડ-19 કંપનીનો ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર 37.50% આવેલો છે. હવે આના આધારે જો આપણે સમજીએ તો આપણને સ્પષ્ટ દેખાય છે ઉદાહરણો પરથી કે કોવિડ-19 કંપની એ અલ્પ મૂડીકરણની સ્થિતિમાં પ્રવેશી રહી છે, જેના માટે આપણે 4 એના અર્થ પણ નક્કી કરી શકીશું અને એને સમજી પણ શકીશું. જેમ કે પહેલો જો અર્થ આપીએ તો જ્યારે કોઈ પણ કંપનીની બજાર કિંમત એ તે જ કંપનીની ચોપડે કિંમત કરતા વધારે હોય તો તે પરિસ્થિતિને આપણે અલ્પ મૂડીકરણ અંડર કેપિટલાઇઝેશન કહીએ છીએ. ઉદાહરણ, કોવિડ-19 લિમિટેડ કંપનીની બજાર કિંમત આપણે શોધી જે ₹250 આવી, જ્યારે તેની સામે શેરની ચોપડે કિંમત એ પણ આપણે શોધી જે 133 આવી છે. તો બજાર કિંમત એ ચોપડે કિંમત કરતા વધારે છે, તો તેને અલ્પ મૂડીકરણ કહી શકાય. આ પહેલો અર્થ. બીજો, જ્યારે કોઈ પણ કંપનીનો કમાણીનો દર એ તે જ પ્રકારના ઉદ્યોગ અથવા હરીફોના કમાણીના દર કરતા જો વધુ હોય તો તે પરિસ્થિતિને પણ અલ્પ મૂડીકરણ અંડર કેપિટલાઇઝેશન કહેવાય છે. અહીંયા પણ કોવિડ-19 કંપનીનો કમાણીનો દર એ 37.50% જેટલો છે, જે ઉદ્યોગ અથવા હરીફોના કમાણીના દર 20% કરતા વધુ છે, માટે તેને અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ કહી શકાય. નંબર 3, જ્યારે કોઈ પણ કંપનીની મિલકતોની બજાર કિંમત એ તે જ મિલકતોની ચોપડે કિંમત કરતા વધુ હોય તો તે પરિસ્થિતિને પણ આપણે અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ કહી શકાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કોવિડ-19 લિમિટેડ કંપનીની મિલકતોની બજાર કિંમત ₹15 લાખ છે, જે હમણાં જ શોધી, જે તે જ કંપનીની મિલકતોની ચોપડે કિંમત 8 લાખ કરતા અનેક ગણી વધારે છે. આમ તેને અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ કહી શકાય. છેલ્લે ચોથી વ્યાખ્યા, કોઈ પણ કંપનીના મૂડીના પ્રમાણમાં જો કંપનીની આવક વધુ હોય તો તેને અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ કહી શકાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કોવિડ-19 લિમિટેડ કંપનીની મૂડીના પ્રમાણમાં આવક કેટલી છે આપણે શોધી છે 3 લાખ છે, અંદર આપેલી છે છેલ્લા 3 વર્ષનો સરેરાશ કર બાદનો વાર્ષિક નફો 3 લાખ છે, જે ખરેખર જો 20% ઉદ્યોગના કમાણીના દરના અનુસાર ધ્યાનમાં રાખીએ તો ખરેખર કેટલી હોવી જોઈએ? આવે સરેરાશ ₹1,60,000 જેટલી હોવી જોઈએ. આમ જો મૂડીના પ્રમાણમાં આવક વધુ હોય તો તેને પણ અલ્પ મૂડીકરણ અંડર કેપિટલાઇઝેશન કહી શકાય. તો આપણે જોયું કે અલ્પ મૂડીકરણ માં આવી
ચાર અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળે છે. બીજા શબ્દોમાં આપણે જેને આદર્શ કહીએ છીએ મૂડીકરણની સ્થિતિ તો અહીંયા પણ નથી. પણ આપણે શરૂઆતમાં જ અહીંયા આ ઉદાહરણમાં જોઈ રહ્યા છે કે અતિ મૂડીકરણ કરતા અલ્પ મૂડીકરણની સ્થિતિ ઘણે અંશે સારી છે. પણ છતાં પણ તેને આપણે આદર્શ સ્થિતિ કહી શકતા નથી. માટે અલ્પ મૂડીકરણના આપણે કારણો જોઈએ. તો સૌપ્રથમ નંબર 1, મિલકતોની નીચી કિંમતે ખરીદી. જ્યારે કંપનીની સ્થાપના થઈ હોય અને કંપની પોતાના માટે જુદા જુદા પ્રકારની મિલકતોની ખરીદી કરેલ હોય, એ સમયે જો કંપનીએ નિષ્ણાંતોની સેવા લીધી હોય, બજારમાં ખૂબ સારા ભાવે એટલે કે નીચા ભાવે મિલકતો ખરીદવા માટેના પ્રયત્નો થયેલા હોય અને તેમાં કંપની ઘણે અંશે જો સફળ ગયેલી હોય તો કંપની પોતાની હરીફ કંપનીઓ કરતા ખૂબ નીચા ભાવે મિલકતો ખરીદી હોય તો કંપની આગળ જતા લાંબા ગાળે અલ્પ મૂડીકરણની સ્થિતિમાં પ્રવેશ કરે છે. આમ મિલકતોની ઓછી અથવા નીચી કિંમતની ખરીદી એ અલ્પ મૂડીકરણનું મહત્વનું કારણ ઘણીવાર બનતું હોય છે. મંદીના સમયમાં સ્થાપના. અત્યારે 2019, 2020 અને હવે 2021 એ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની એક મહામારી ફેલાયેલી છે અને પરિણામ સ્વરૂપ એક યા બીજા પ્રકારની આપણને મંદી ધંધાઓમાં અને પરિણામે તેના કારણે અર્થતંત્રમાં જોવા મળે છે. આવા અસામાન્ય સંજોગોમાં જો કંપનીની સ્થાપના થાય તો એવા સમયે સરકાર દ્વારા કંપનીને ઘણી બધી રાહતો આપવામાં આવે છે. જમીન મકાન ખરીદી કરવામાં, કરવેરામાં ઘણીવાર રાહતો આપવામાં આવે છે. કેટલીક વાર સરકાર દ્વારા રાહત પેકેજ પણ કંપનીઓ માટે જાહેર કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં સ્થપાયેલી કંપની જ્યારે સામાન્ય સ્થિતિનું સર્જન થાય દેશમાં અને વિશ્વમાં, ત્યારે કંપની વધારે સારું પરિણામ આપી શકે છે અને પરિણામે લાંબા ગાળે કંપની અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી જાય છે. વધુ પડતો ઘસારો. દરેક વિદ્યાર્થી કોમર્સ ધોરણ 11-12 થી જ્યારથી ભણે છે ત્યારથી એને ખ્યાલ છે કે ધંધાની અંદર કોઈ પણ મિલકત વસાવવામાં આવે તો એ દરેક મિલકતનું એક ઉપયોગી આયુષ્ય હોય છે અને ઉપયોગી આયુષ્ય દરમિયાન એ મિલકત ઉપર આપણે તબક્કાવાર ઘસારો ગણીએ છીએ, જેથી એ મિલકત જ્યારે પૂરેપૂરી નષ્ટ પામે ત્યારે નવી મિલકત વસાવવા માટે આપણી પાસે યોગ્ય ભંડોળ ઉપલબ્ધ હોય, જેને આપણે ઘસારો કહીએ છીએ. કેટલીક વાર કંપની મિલકતનું ઉપયોગી આયુષ્ય ખૂબ ઓછું આંકેલું હોય છે અને એવા સંજોગોમાં જરૂરિયાત કરતા વધારે ઘસારો મિલકત ઉપર કપાય છે. આમ આને કારણે લાંબા ગાળે કંપની મિલકત ઉપર ઘસારો પૂરેપૂરો કાપી નાખે છે, પણ બીજી બાજુ મિલકતનો ઉપયોગ હજી કંપનીમાં ચાલુ હોય છે.
તો એવા સંજોગોમાં કંપની અલ્પ મૂડીકરણમાં પ્રવેશી જાય છે. નીચા વ્યાજના દરો. તો મંદી, વ્યાપારના પ્રતિકૂળ પ્રવાહો, પરિસ્થિતિઓ, આ બધી બાબતો કેટલીક વાર વ્યાજના દરો ઘટાડવા માટે કારણભૂત બનતા હોય છે. તો અર્થતંત્રમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે કેટલીક વાર બેંકો દ્વારા વ્યાજના દર સામાન્ય સંજોગો કરતા ખૂબ ઘટાડી દેવામાં આવે છે. એવા સમયે જો કંપનીએ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી હોય તો કંપનીને ખૂબ સસ્તું દેવું પ્રાપ્ત થાય છે અને કંપની તે નાણાંનો ઉપયોગ ધંધામાં કાર્યક્ષમ રીતે કરે છે અને કંપની સારી એવી આવક કમાય છે. અને પરિણામ સ્વરૂપ કંપની આગળ જતા અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી લે છે. અનામતનું વધુ પ્રમાણ. આપણે પણ જાણીએ છીએ કે આપણા જે બુજુર્ગ લોકો એટલે કે દાદા દાદી એમની જો આપણે વાત કરીએ તો તેઓ બચતને ખૂબ મહત્વ આપતા હતા. એટલે કે 12 મહિનાનું અનાજ ઘરમાં ભરતા હતા. ગાય ભેંસો રાખતા હોય તો એને માટે પણ પૂળા કેવી વ્યવસ્થા વ્યવસ્થિત કરી રાખતા હતા. આમ જે કંઈ કમાતા હતા એને દરેક બધું જ વાપરી અથવા ખર્ચી નાખવાની જગ્યાએ એને યોગ્ય રીતે બચાવીને અલગ અલગ રીતે બચાવીને ભવિષ્યને સુનિશ્ચિત કરતા. તો કંપની માટે પણ જ્યારે સારા સમયમાં કંપની સારો એવો નફો કમાતી હોય અને એ સમયે કંપની તેને વેડફી નાખવાની જગ્યાએ જો અલગ અલગ પ્રકારની અનામતો ઊભી કરે અને આ અનામતોનું પ્રમાણ જો બહુ વધી જાય તો પણ આમ જોવા જઈએ તો આ સારી સ્થિતિનું સર્જન થાય છે, પણ એ અલ્પ મૂડીકરણનું પણ કારણ બની શકે છે. કંપની જે કંઈ ધંધો કરે છે અને એના કારણે જે કંપની નફો કરે એ નફામાંથી કંપની પોતાના માલિકો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપે છે. ઘણી કંપનીઓ શરૂઆતના સમયમાં પોતાના માલિકોને ખૂબ ઓછા પ્રમાણમાં ડિવિડન્ડ વહેંચે છે અને સારો એવો નફો ધંધામાં પુનઃ રોકાણ કરે છે. આને કારણે પણ કંપની ઘણીવાર આગળ જતા સારો એવો નફો પુનઃ રોકાણ કરવાને કારણે અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરે છે. ઓછા કરવેરા. ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનું પ્રમાણ એ ખૂબ ઊંચું છે ને અનેક પ્રકારના કરવેરા લેવાય છે. પરંતુ વિશ્વના એવા ઘણા દેશો છે કે જ્યાં કરવેરાનું પ્રમાણ બિલકુલ નથી અથવા તો છે પણ નહિવત પ્રમાણ છે. તો એવા દેશોમાં અથવા એવા અર્થતંત્રમાં કંપની જે કંઈ કમાણી કરે છે તેનો મોટો ભાગ તેની પાસે રહે છે અને આને કારણે પણ કંપની ક્યારે આગળ જતા અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી જાય છે. ઓછી આવકનો અંદાજ. જેમ દરેક વિદ્યાર્થી પોતાની રીતે મહેનત કરે છે ત્યારે
એ મહેનતના આધારે એ પરીક્ષામાં કેટલા પર્સન્ટેજ લાવશે તેનો એક અંદાજ મૂકે છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ ઓછા પર્સન્ટેજ આવશે એવા ડરથી વધુને વધુ મહેનત ક્યારેક કરતા હોય છે. એવી જ સ્થિતિ કંપનીમાં પણ હોય છે. કંપની ખૂબ સરસ રીતે ધંધો કરતી હોય છે, તેમ છતાં શરૂઆતમાં તે ઓછી આવક અથવા નફો મળશે તેનો અંદાજ મૂકે છે. પરંતુ કંપનીની સારી એવી કાર્યક્ષમતાને કારણે કંપની વધુને વધુ આવક મેળવતી જાય છે. આમ મિલકતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાને કારણે અંદાજ કરતા વધુ આવક મળવાને કારણે કંપની અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી જાય છે. આકસ્મિક લાભ સામાન્ય રીતે એવા કેટલાય ધંધાઓ છે, હીરા ઉદ્યોગ, પેટ્રોલિયમ, ખાણ ખનીજ, કે જેની અંદર કંપની વર્ષો સુધી શોધકામ કરે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેની સામે જો કંપનીને ખૂબ મોટા પાયા પર કુદરતી સંપત્તિ જો હાથ પર લાગે તો કંપનીને આવા અલગ અલગ પ્રકારના જો આકસ્મિક લાભ ક્યારેક મળે તો પણ કંપની અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી જાય છે. વધુ વિકાસ વિસ્તરણના કાર્યો તો આપણી સામે ટાટા કંપની, રિલાયન્સ, એસબીઆઈ બેંક, એચડીએફસી બેંક, વિપ્રો, ઇન્ફોસિસ, ગૂગલ એવી ઘણી બધી કંપનીઓ છે કે એમની સ્થાપના સમયે તેમની મૂડી, નફો, કાર્યક્ષેત્ર એનો વિચાર કરો અને આજની સ્થિતિએ એમની મૂડી, નફો અને કાર્યક્ષેત્રનો જો વિચાર કરો તો આપણને જોવા મળશે કે તેમણે તબક્કાવાર રીતે ખૂબ મોટા પાયા ઉપર ઝડપી કંપનીના વિકાસ અને વિસ્તરણના પગલા લીધા છે અને એમાં સફળ ગયેલા છે. તો કંપની જે કંઈ કમાય, આવક મેળવે એને વધુને વધુ ઉપયોગ કંપની પોતાના વિકાસ અને વિસ્તરણમાં ઉપયોગ કરે તો પણ કંપની એટલી વિશાળ બને છે કે ક્યારેક આગળ જતા અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરે છે. તો આમ જોઈએ તો આજે 10 કારણો છે અલ્પ મૂડીકરણના, એ પોઝિટિવ કારણો છે મોટા ભાગના, અને બધા જ કારણો અતિ મૂડીકરણના બિલકુલ વિપરીત કારણો છે. એટલે કે અતિ મૂડીકરણના કારણો નેગેટિવ, નકારાત્મક હતા. છતાં આ સ્થિતિ પણ મૂડીકરણની નથી, માટે આની અસરો અતિ મૂડીકરણ જેવી ખરાબ નથી હોતી, પણ ચોક્કસ આની અસરો પણ જોવા મળે છે. મોટે ભાગે વધારે સારી અને થોડે અંશે ખરાબ. તો હવે આપણે અલ્પ મૂડીકરણની અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ઉપર કેવી અસર થાય છે એ જોઈશું. તો અલ્પ મૂડીકરણની અસરો, સૌપ્રથમ જે કંપની છે, દાખલા તરીકે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું હતું કોવિડ-19 લિમિટેડ, તો કંપની પોતાના ઉપર કેવી અસર થાય છે અલ્પ મૂડીકરણ? તો નંબર 1, વધુ ડિવિડન્ડ. સ્વાભાવિક છે, આપણે દરેક કારણમાં આ એક પરિસ્થિતિ આવેલી છે કે સામાન્ય રીતે અલ્પ મૂડીકરણ વાળી કંપની હરીફ કંપનીઓ કરતા વધારે નફો કમાઈ શકે છે.
જો એ વધારે કમાઈ શકતી હોય તો પોતાના માલિકો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને હરીફ કંપનીઓ કરતા વધારે સારું ડિવિડન્ડ વહેંચી શકે છે. તો પહેલી કંપની ઉપર એક આ અસર આપણને જોવા મળે છે. સ્વાભાવિક છે કે કંપની જો સારી આવક નફો કમાતી હોય તો આવી કંપનીઓ એ પોતાની મિલકતોનો કાર્યક્ષમતાથી ઉપયોગ કરેલ છે તેવું સાબિત થાય છે. આવી કંપનીએ પોતાની મૂડી ઉપર સારું વળતર આપે છે તેવું સાબિત થાય છે. આમ લાંબા ગાળે તેની શાખ અને પ્રતિષ્ઠા એ વધે છે અને કંપની બજારમાં એક શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. વધુ કમાણી, વધુ હરીફાઈ. અહીં આપણે જોઈશું કે જે ધંધામાં કમાણી વધારે હશે ત્યાં બીજા લોકો પણ પ્રવેશ કરવા માટે થનગને છે અને પ્રયત્ન કરે છે. અલ્પ મૂડીકરણની સ્થિતિમાં કંપની સારો એવો નફો કમાય છે અને પરિણામ સ્વરૂપ બીજી કંપનીઓ પણ આ ધંધામાં પ્રવેશ કરવા માટે આતુર બને છે અને હરીફાઈમાં વધારો થાય છે. ઘસારો, સમારકામ, નિભાવ અને મરામત ખર્ચ માટે સારી જોગવાઈ. મિલકતો ખરીદવી એ સરળ અને સહેલી છે, પરંતુ તે મિલકતોને સારી રીતે નિભાવ કરવો, સમયસર તેનું સમારકામ અને મરામત કરવું અને તબક્કાવાર રીતે મિલકતો પર ઘસારો કાપવો એ ખૂબ જરૂરી છે. અને અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ વાળી કંપની આ કાર્ય સારી રીતે કરી શકે છે. વધુ સરકારી નિયંત્રણો, વધુ કરવેરા. તો સરકાર માટે તો આ દૂધણી ગાય છે. એટલે કે સરકાર પોતાના અર્થતંત્રમાં ક્યાંથી વધુ ને વધુ રૂપિયા મેળવી શકાય તે તપાસ કર્યા કરતા હોય છે. તો જે કંપની સારો નફો કરશે તો સરકાર એવી કંપનીઓ ઉપર વધુ ને વધુ કરવેરા નાખશે અને કેટલીક વાર સરકાર તેને ઇજારાશાહી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને તેના ઉપર નિયંત્રણ મૂકવાનો પણ પ્રયત્ન કરશે. તો આ એક નકારાત્મક અસર પણ થઈ શકે છે. વધુ વેતન, વધુ બોનસની માંગણી. કંપની જ્યારે પોતાના હરીફો કરતા વધારે કમાણી કરશે તો સ્વાભાવિક છે કે કંપની કાર્યક્ષમ છે તેવું સાબિત થાય છે અને કાર્યક્ષમતા હંમેશા કર્મચારીઓ દ્વારા મેળવી શકાય છે. તો કંપનીના કર્મચારીઓ પોતાની સારી કાર્યક્ષમતા માટે કંપની પાસેથી વધારે બોનસ, વધારે વેતન અને અન્ય સગવડોની માંગણી કરશે, જે કંપનીને કેટલીક વાર સારી અથવા તો નરસી અસર કરી શકે છે. તો કંપની ઉપર આવી અસરો આપણને જોવા મળે છે. સામાન્ય રીતે મોટા ભાગની અસરો એ હકારાત્મક છે, સારી છે. થોડી નકારાત્મક અથવા
નેગેટિવ જે અસરો જોવા મળે છે તે કંપની તરફની ઈર્ષા અથવા તો વધુ આવક હોઈ શકે છે. હવે કંપનીના જે માલિકો છે એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો, તેના ઉપર કેવી અસરો થશે? તો નંબર 1, વધુ ડિવિડન્ડ. તો સ્વાભાવિક છે કે કંપનીની સ્થાપના સમયે જ્યારે કંપનીને કોઈ ઓળખતું ન હતું, જ્યારે કંપનીની શરૂઆત હતી ત્યારે કંપનીના શેર હોલ્ડરો દ્વારા તેમાં મૂડીનું રોકાણ કરવામાં આવેલું હોય છે. જો હવે કંપની સારો એવો નફો કમાતી હોય તો તેના શેર હોલ્ડરોને વધારે ડિવિડન્ડ મળવાનું છે. તો તબક્કાવાર રીતે શેર હોલ્ડરો વધુ ડિવિડન્ડની અપેક્ષા રાખે છે. જે કંપની પોતાની હરીફ કંપની કરતા વધુ દરે કમાણી કરતી હશે તો તે શેરના બજાર ભાવ હંમેશા વધે છે અને આવી કંપની લાંબા ગાળે શેર હોલ્ડરોને શેરની એક સારી કિંમત આપે છે. તો શેર હોલ્ડરોને બે પ્રકારનો લાભ મળે છે. એક વધુ ડિવિડન્ડ અને બીજું એનું મૂડી જે રોકાયેલી છે તેનું મૂલ્ય સતત શું થાય છે? બજારમાં વધે છે. વધુ અનામત, વધુ બોનસ ના લાભ એ પણ સ્વાભાવિક છે કે કંપની જે નફો કરે છે એ નફાના બે ભાગ પાડે છે. એક નફાનું પુનઃરોકાણ એટલે કે અનામત અને બીજું ડિવિડન્ડ તરીકે વહેંચણી. તો જે નફો ડિવિડન્ડ તરીકે નથી વહેંચતા તે અનામત સ્વરૂપે કંપનીમાં રહે છે અને આ અનામતો પણ શેર હોલ્ડરો સામાન્ય રીતે શેર હોલ્ડરોની જ છે. તો એક લાભ અનામતનો પણ મળે છે. વિધુ આગળ જતા કંપનીના શેરના ભાવ એટલા બધા ક્યારેક વધે છે કે કંપની પોતાના માલિકોને બોનસ સ્વરૂપે બોનસ શેર પણ આપી શકે છે. શેરના બજાર ભાવ વધતા સરળતાથી લોન, ધિરાણ કંપનીના આવા જો શેર જે શેર હોલ્ડર પાસે હશે તો તેનું બજાર મૂલ્ય બહુ સારું રહે છે અને પરિણામે તેના ઉપર શેર હોલ્ડરો બજારમાંથી સરળતાથી લોન મેળવી શકે છે. તો આ પણ એક હકારાત્મક અસર માલિકોને મળે છે. તો સામાન્ય રીતે શેર હોલ્ડરો માટે એટલે કે માલિકો માટે અલ્પ મૂડીકરણ એ ઘણે અંશે સારી બાબત બને છે. એ ડિવિડન્ડ હોય, શેરનું મૂલ્ય વધતું હોય, અનામત હોય કે લોન કે ધિરાણ હોય. સમાજ તો કંપનીના ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે. એટલે કે કંપની સાથે બેંકો સંકળાયેલી છે, કંપની સાથે ગ્રાહકો સંકળાયેલા છે, કંપની સાથે લેણદારો, સરકાર, હરીફો, સપ્લાયરો, દેવાદારો અનેક વર્ગ કંપની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલો હોય છે. તો સમાજ ઉપર કેવી અસર થાય છે? તો સમાજનું શોષણ કરે છે તેવી છાપ ઘણી વાર આપણે જોઈએ છીએ કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, એપલ, રિલાયન્સ, ઓએનજીસી, એસબીઆઈ, ઇન્ફોસિસ આવી કંપનીઓ ઉપર એક કે બીજા પ્રકારના કેસ દુનિયાના ઘણા બધા દેશોમાં કોર્ટોમાં કરાય છે અને આ કંપનીઓ દ્વારા સમાજનું શોષણ થયેલું છે, ઇજારા દ્વારા વધુ ભાવ લેવામાં આવેલો છે, ઘણી નવી કંપનીઓને બજારમાં પ્રવેશતા અટકાવેલા છે. આવા ઘણા આરોપ આવી કંપનીઓ ઉપર મુકાય છે. તો જે કંપની ખૂબ નફો કરે છે તે કંપની સમાજનું શોષણ કરે છે એવી એક સામાન્ય વર્ગની માન્યતા રહેલી હોય છે. તો એક આ નકારાત્મક અસર સમાજમાં ક્યારેક પડતી હોય છે. સામાજિક જવાબદારી પૂર્ણ કરી શકે છે.
સ્વાભાવિક છે કે જે કંપની સારો એવો નફો કરશે અને એમાંથી જો બચત કરશે તો કંપની પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકશે, સરકારને નિયમિત કરવેરા ચૂકવી શકશે, પોતાના સપ્લાયરો લેણદારોને નિયમિત નાણાં ચૂકવી શકશે અને સાથે સાથે પોતાના માલિક હોય કે બીજા સમાજના જે જવાબદાર વ્યક્તિઓ છે તેની પણ જવાબદારી એ પૂર્ણ કરી શકે છે. આમ જે વ્યક્તિ અથવા કંપની જો સારી એવી આવક કમાશે તે સામાજિક જવાબદારી સારી રીતે પૂર્ણ કરી શકે છે. વિકાસ વિસ્તરણની યોજના અમલ, બેરોજગારીમાં ઘટાડો. આ પણ એક મહત્વનું એક અસર સમાજ પર જોવા મળે છે કે જે કંપની વધુ સારો નફો આવક કમાઈ શકે છે, સ્વાભાવિક છે આવી કંપની લાંબા ગાળા સુધી અસ્તિત્વ ધરાવે છે, એટલે કે બેકાર થવાનો પ્રશ્ન રહેતો નથી. બીજું, આ કંપની સતત વિકાસ અને વિસ્તરણના કાર્યો કરે છે. આમ નવા પ્રોજેક્ટો, નવી યોજનાઓ દ્વારા કંપની અલગ અલગ રાજ્યોમાં અને અન્ય દેશોમાં પોતાનો ફેલાવો કરે છે અને પરિણામ સ્વરૂપ નવા નવા લોકોને રોજગારની પ્રાપ્તિ થાય છે. વધુ સારી ગુણવત્તાવાળી પેદાશ. અલ્પ મૂડીકરણ બરાબર કાર્યક્ષમતા અને કાર્યક્ષમતા બરાબર સારી પ્રોડક્ટ. આ એકબીજા સાથે સંકળાયેલું છે. જો કંપની નફો કરશે તો જ કંપની પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકશે અને જો કંપની પોતાના ગ્રાહકોને સારી સેવા આપશે તો જ કંપની નફો કરી શકશે. આ બંને બાબતો એકબીજા સાથે શું થયેલી છે? સંકળાયેલી છે. એટલે કે કંપની નફો કરે છે તો સમજવું કે કંપની પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ પેદાશ પણ આપે છે અને જો કંપની કાર્યક્ષમ પેદાશ પોતાના ગ્રાહકોને જો આપતી હશે તો કંપની નફો પણ કરશે. તો સમાજ ઉપર એક આ સારી ગુણવત્તાયુક્ત પેદાશ અલ્પ મૂડીકરણ વાળી કંપની પાસેથી મેળવી શકે છે. તો સામાન્ય રીતે જોઈએ તો સમાજ ઉપર પણ અલ્પ મૂડીકરણ વાળી કંપનીની અસરો પોઝિટિવ, હકારાત્મક જોવા મળે છે. પણ તેમ છતાં આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી હતી તે કે આદર્શ સ્થિતિ એ મૂડીકરણની છે. અલ્પ મૂડીકરણ એ પણ એક સારી બાબત નથી. તો કંપની જો અલ્પ મૂડીકરણમાં પ્રવેશ કરી ગઈ હોય તો કંપનીએ તેના કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો સરળ છે અતિ મૂડીકરણની સરખામણી. નંબર 1, વધુ ડિવિડન્ડ ચૂકવવું જોઈએ. જો કંપનીએ વર્ષો સુધી નફાનું પુનઃરોકાણ કરીને સારી એવી અનામત ભેગી કરી હોય તો કંપનીએ અલ્પ મૂડીકરણમાંથી બચવા માટે એ અનામતનો ઉપયોગ હવેથી વધુ ડિવિડન્ડ ચૂકવવા માટે કરવો જોઈએ. નંબર 2, નવા શેર બહાર પાડવા જોઈએ. આ ઉપાય એટલો કારગર નથી, છતાં પણ જો કંપની હકના અથવા તો નવા શેર બજારમાં બહાર પાડશે તો કંપનીની મૂડી વધશે અને કંપનીની મૂડી વધતા કંપની અલ્પ મૂડીકરણમાંથી બહાર આવશે. પણ અહીંયા એક ધ્યાન રાખવું કે કંપનીને જો વધારે નાણાં અથવા રૂપિયાની જરૂર હોય તો જ આ ઉપાય કરવો. અનામતનો ઉપયોગ કરીને બોનસ શેર આપવા. સૌપ્રથમ બોનસ શેર એટલે
પોતાના હયાત અથવા તો વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને મફતમાં અથવા કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ વગર શેર આપવા એવો અર્થ થાય. એટલે કે જો કંપની પાસે સારી એવી અનામત હોય તો કંપની તેનો ઉપયોગ કરીને વર્તમાન શેર હોલ્ડરો કે જે ઓલરેડી કંપનીના શેર ધરાવે છે તેને તે શેરના પ્રમાણમાં અમુક મફતમાં બીજા શેર આપી શકાય, જેને બોનસ શેર કહેવાય. આમ કરવાથી કંપનીની મૂડી વધશે, પણ બીજી બાજુ કોઈ રૂપિયા ન મળવાથી મિલકતો એટલા પ્રમાણમાં ઓછી રહેશે અને કંપની અલ્પ મૂડીકરણમાંથી બહાર થોડે અંશે આવી શકશે. અધૂરા ભરપાઈ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા આ પણ કરી શકાય છે. આ પણ એક સારો ઉપાય છે કે કંપનીએ જો પોતાના ઇક્વિટી શેર ઉપર પૂરેપૂરા રૂપિયા ન મંગાવ્યા હોય તો હવે કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી બાકીના રૂપિયા મંગાવવા અથવા તો એને પૂર્ણ ભરપાઈ થયેલા જાહેર કરવા, આના દ્વારા પણ કંપની અલ્પ મૂડીકરણમાંથી થોડે અંશે બહાર આવી શકે છે. તો કંપની માટે આ જે 4 ઉપાય છે સામાન્ય રીતે સરળ છે. માત્ર કંપની જો ડિવિડન્ડ વેચવા માંગતી હોય તો પોતાની રોકડ એટલે કે કાર્યશીલ મૂડીની સ્થિતિનું ધ્યાન રાખવું પડશે અને એના કંપની સરળતાથી બાકીના ઉપાયો કરી શકે છે અને અલ્પ મૂડીકરણમાંથી બચી શકે છે. અહીંયા આપણો અલ્પ મૂડીકરણનો જે આખો પ્રશ્ન છે પૂર્ણ થાય છે મિત્રો. અને આપણે હવે કેટલાક આ જ પ્રશ્ન આજે આપણે ચર્ચા કરી એના આધારિત કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જોઈશું. સૌપ્રથમ નંબર 1, વિકાસ કરતી કંપનીના મેનેજમેન્ટે શું ધ્યાન રાખવાનું છે? એ, બજારમાં આવતા પરિવર્તનો તરફ. બી, નાણાકીય અંકુશ તરફ. સી, મેનેજમેન્ટ ટીમ વિકસાવવી. ડી, ઉપરના બધા. જવાબો મિત્રો તમે લખતા જજો જેથી કરીને છેલ્લે તમે તમારા જવાબને ચેક કરી શકો. નંબર 2, ધંધાના ઉદ્દેશો કયા છે અને તે કેવી રીતે સિદ્ધ કરવાના છે તે ખાલી જગ્યામાં હોય છે. એ, પ્રોજેક્ટ રિપોર્ટ. બી, ટેકનિકલ એનાલિસિસ. સી, માર્કેટ એનાલિસિસ. ડી, નાણાકીય એનાલિસિસ. 3, હયાત ધંધામાં એટલે કે વર્તમાન ધંધામાં જે જડમૂળથી પરિવર્તન લાવી શકે તેને ખાલી જગ્યા કહેવાય. એ, સરકાર. બી, કર્મચારી. સી, પ્રોફેશનલ. ડી, ઉદ્યોગ સાહસિક. 4, ભારત સરકાર ઉદ્યોગોને કેવી રીતે મદદરૂપ થાય છે? એ, નાણાકીય નિષ્ણાંતો પૂરા પાડી. બી, ઔદ્યોગિક વસાહતો. સી, નાણાકીય સંસ્થાઓ. ડી, ઉપરના બધા. 5, મૂડીકરણનો શબ્દ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? એ, કંપની. બી, કોઓપરેટિવ સોસાયટી. સી, એકાકી વેપારી. ડી, ભાગીદારી પેઢી. 6, મૂડી પર વળતરનો દર ખાલી જગ્યામાં સૌથી વધારે હોય છે. એ, અતિ મૂડીકરણ. બી, અલ્પ મૂડીકરણ. સી, મૂડીકરણ. ડી, કાર્યશીલ મૂડી. 7, ડિવિડન્ડનો નિર્ણય ને કયા પરિબળો અસર કરે છે? એ, આવક. બી, ડિવિડન્ડની સ્થિરતા. સી, નફાનું પુનઃરોકાણ અને ડી, ઉપરના બધા જ.
8 રૂપિયા 8 લાખની મિલકત સામે 7 લાખની મૂડી હોય તો તેને ખાલી જગ્યા કહેવાય. એ અતિ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 9 જરૂરિયાત કરતા ઓછી મૂડી હોય એટલે એ મૂડીકરણ, બી અલ્પ મૂડીકરણ, સી અતિ મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 10 મૂડીના પ્રમાણમાં આવકનું પ્રમાણ વધુ હોય તો તેને ખાલી જગ્યા કહેવાય. એ પાણીયુક્ત મૂડી, બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી અતિ મૂડીકરણ. 11 જ્યારે કંપનીની આવક કંપનીના રોકાણકારોને સારું એવું વળતર આપી શકે તેમ હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. એ અલ્પ મૂડીકરણ, બી અતિ મૂડીકરણ, સી મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 12 જ્યારે કંપનીની જવાબદારી જ્યારે કંપનીની જામીનગીરીની રકમ તેની મિલકતોની ચાલુ કિંમત કરતા ઓછી હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. એ અતિ મૂડીકરણ, બી પાણીયુક્ત મૂડી, સી મૂડીકરણ, 4 અલ્પ મૂડીકરણ. તે જ્યારે શેરની વાસ્તવિક કિંમત તેની ચોપડે કિંમતથી વધુ હોય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. એ મૂડીકરણ, બી અતિ મૂડીકરણ, સી અલ્પ મૂડીકરણ, ડી પાણીયુક્ત મૂડી. 14 કોરોના કંપનીના ₹10 ના દાર્શનિક કિંમત શેરની ચોપડે કિંમત ₹14 છે જ્યારે વાસ્તવિક કિંમત ₹20 હતી. એ મૂડીકરણ, બી અતિ મૂડીકરણ, સી પાણીયુક્ત મૂડી, ડી અલ્પ મૂડીકરણ. 15 અલ્પ મૂડીકરણના કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઊંચા વ્યાજે નાણાં મેળવવા, બી નીચી કિંમતે મિલકતો ખરીદવી, સી મંદીમાં સ્થાપના, ડી વધુ પડતો ઘસારો. 16 અલ્પ મૂડીકરણના કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઓછા કરવેરા, બી અનામતનું વધુ પ્રમાણ, સી ઘસારાની અપૂરતી જોગવાઈ, ડી આકસ્મિક લાભ. 17 અલ્પ મૂડીકરણની કંપની પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ વધુ કમાણી, વધુ હરીફાઈ, બી વધુ હરીફાઈ, સી શાખ અને પ્રતિષ્ઠા વધે, ડી શેરની કિંમતમાં ઘટાડો થાય છે. 18 અલ્પ મૂડીકરણની કંપની પર અસરમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઘસારો, સમારકામ, નિભાવ અને મરમ્મત ખર્ચની સારી જોગવાઈ, બી શેર કિંમતમાં ઘટાડો, સી વધુ ડિવિડન્ડ, વધુ વેતન અને ડી વધુ સરકારી નિયંત્રણો, વધુ કરવેરા. 19 અલ્પ મૂડીકરણની શેરહોલ્ડરો પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ શેરના બજાર ભાવ વધે છે, બી વધુ અનામત, સી રોકાણની કિંમત ઘટે છે અને ડી વધુ ડિવિડન્ડ. 20
અલ્પ મૂડીકરણની શેર હોલ્ડરો પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ સરળતાથી લોન અને ધિરાણ, બી વધુ બોનસના લાભ, સી વધુ ડિવિડન્ડ અને ડી બેંક ધિરાણ મેળવવામાં મુશ્કેલી. અલ્પ મૂડીકરણની સમાજ પર અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ બેરોજગારીમાં ઘટાડો, બી હરીફાઈમાં ટકી શકાતું નથી, સી સામાજિક જવાબદારી પૂર્ણ કરી શકે છે, ડી સમાજનું શોષણ કરે છે તેવી છાપ. 22. અલ્પ મૂડીકરણનો ઉપાયોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ ઓછું ડિવિડન્ડ વહેંચવું, બી નવા શેર બહાર પાડવા જોઈએ, સી અધૂરા ભરપાઈ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા, ડી બોનસ શેર બહાર પાડવા. ઓકે, અહીંયા મિત્રો વિડીયોને સ્ટોપ કરો અને ઉપરના એમસીક્યુ નો જવાબ લખી લો અને હવે પછીની સ્લાઇડમાં જુઓ. જવાબો: 1 માં ડી ઉપરના બધા જ, 2 માં એ પ્રોજેક્ટ રિપોર્ટ, 3 માં ડી ઉદ્યોગ સાહસિક, 4 માં સી નાણાકીય સંસ્થાઓ, 5 માં એ કંપની. છ માં બી અલ્પ મૂડીકરણ, 7 માં ડી ઉપરના બધા જ, 8 માં બી અલ્પ મૂડીકરણ, 9 માં બી અલ્પ મૂડીકરણ, 10 માં બી અલ્પ મૂડીકરણ, 11 માં એ અલ્પ મૂડીકરણ, 12 માં ડી અલ્પ મૂડીકરણ, 13 માં સી અલ્પ મૂડીકરણ. 14 માં ડી અલ્પ મૂડીકરણ, 15 માં એ ઊંચા વ્યાજે નાણાં મેળવવા, 16 માં સી ઘસારાની અપૂરતી જોગવાઈ, 17 માં ડી શેરની કિંમતમાં ઘટાડો થાય છે, 18 માં બી શેર કિંમતમાં ઘટાડો, 19 માં સી શેર કિંમતમાં ઘટાડો, 20 માં ડી બેંક ધિરાણ મેળવવામાં, 21 માં બી હરીફાઈમાં ટકી શકાતું નથી, 22 માં એ ઓછું ડિવિડન્ડ વહેંચવું. અહીંયા મિત્રો બધાના જવાબ આવી ગયેલા છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ લેક્ચર ગમે તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, તેમજ બાકીના મિત્રો સાથે પણ આને શેર